હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો ટોપિક છે ત્રિકોણમિતીય વિધેયોના આવર્તમાન. આવર્તમાન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય પીરિયડ્સ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ. તો આજે વિડીયોમાં આપણે સમજીશું આવર્તમાન. જેટલા પણ ત્રિકોણમિતીય વિધેય છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, એ દરેકનું આવર્તમાન કેટલું હોય તે અને એના આધારે આપણે થોડાક પ્રશ્નો સોલ્વ કરીશું. પણ એ પહેલાં આપણે સમજવું જરૂરી બને છે કે આવર્તમાન એટલે શું. તો આવર્તમાન સમજી લઈએ. કોને કેવા વિધેયને આપણે આવર્તી વિધેય કહી શકીએ એ પણ સમજી લઈએ. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ છીએ ટોપિકની. સ્ટુડન્ટ્સ, ટોપિકની શરૂઆતમાં પહેલાં સમજી લેવું પડશે કે આવર્તમાન શું છે. આ આવર્તમાનને વિશેનો આપણે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આપણને ખબર છે કે આપણની જે રોજબરોજની જીવનની ઘટનાઓ છે, રોજબરોજની જિંદગીમાં ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે સતત રિપીટ થયા કરે છે. ઉદાહરણ તરીકે કહું તો માની લો કે આ સૂર્ય છે, જેને આપણે સન કહીએ, સૂર્ય, અને સૂર્યની આસપાસ પૃથ્વી ફર્યા કરે છે આ રીતે. અને પૃથ્વીને એક આખું ચક્કર પૂર્ણ કરતાં કેટલા દિવસ લાગે છે? 365 દિવસ. તો 365 દિવસના અંતે એક આખું એનું રોટેશન કમ્પ્લીટ થાય છે. ફરી પાછું એ જ રીતે નવું વર્ષ ચાલુ થાય. જાન્યુઆરી મહિનો આવે, ફેબ્રુઆરી આવે, ડિસેમ્બર આવે, ફરી પાછું જાન્યુઆરી ચાલુ થાય. તો આ પ્રમાણે સતત રિપીટ થયા કરે. પૃથ્વીની ખુદની વાત કરીએ તો પૃથ્વી પોતે પણ પોતાની ધરી પર, આ પૃથ્વી છે અને એ એની ધરી પર આ રીતે ફર્યા કરે છે. અને એ પોતાની ધરી પર ફરતા એને 24 કલાક લાગે છે, એ આપણને ખબર છે. તો 24 કલાક પછી ફરી પાછું એ સાયકલ રિપીટ થાય. દિવસ થાય, રાત થાય, ફરી દિવસ થાય, ફરી રાત થાય. ઇવન એક બીજું એક્ઝામ્પલ મારે તમને સમજાવવું હોય તો ઘડિયાળ જે છે, આપણી દિવાલ ઘડિયાળ લઈ લો કે કોઈ પણ હાથની ઘડિયાળ લઈ લો. હવે ઘડિયાળની અંદર તમે જ્યારે મિનિટ કાંટાને ધ્યાનથી જોશો તો મિનિટ કાંટો સમજો કે અહીંયા 12 ઉપર છે, પછી અહીંયા 5 મિનિટ પછી અહીંયા આવશે 1 ઉપર, પછી 2 ઉપર, 3 ઉપર, 4, 5, 6 ઉપર આવે, 7 પર આવે, 8, 9, 10, 11 ને 12. મીન્સ 1 કલાક પછી ફરી પાછું એ સાયકલ રિપીટ થશે. એટલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એવી 60 મિનિટ પતી જાય મિનિટ કાંટાની. એટલે મિનિટ કાંટો 1 કલાક પછી ફરી પાછું એ જ વસ્તુ રિપીટ કરશે. એટલે અહીંયા ગાળો રહ્યો 1 કલાક. તો આવી ઘણી બધી ઘટનાઓ છે કે જે અમુક ચોક્કસ સમયગાળાના અંતે રિપીટ થયા કરે. અને આ રિપીટ થાય એને આપણે આવર્તી ઘટનાઓ કહી શકીએ. જે રિપીટ થતી ઘટનાઓ છે એને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો કેવી ઘટનાઓ કહેવાય? આવર્તી ઘટનાઓ. રિપીટેટિવ ઇન્સિડન્ટ્સ કહેવાય, આવર્તી ઘટનાઓ. અને આવર્તી ઘટનાઓમાં જે ડ્યુરેશન છે, ડ્યુરેશન જે સમયગાળો હોય, એ સમયગાળાને આપણે કહીએ છીએ આવર્તમાન. એ સમયગાળાને શું કહીએ છીએ? આવર્તમાન. એટલે જો સૂર્યની આ ઉપરના આની વાત કરીએ તો એમાં આવર્તમાન કેટલું થયું? 365 દિવસ. પૃથ્વી પોતાની ધરી પર ફરે તો એનું આવર્તમાન કેટલું થયું? 24 કલાક. ઘડિયાળમાં મિનિટ કાંટો જે આખું સાયકલ ફરે છે તો એનું આવર્તમાન કેટલું થયું? 1 કલાક. તો જે ડ્યુરેશન છે એ ડ્યુરેશનને આપણે આવર્તમાન કહીએ છીએ. આટલી વાત તમને સમજમાં આવી ગઈ છે. હવે આટલી વાત સમજમાં આવી હોય તો આના ઉપરથી હવે આપણે આવીએ છીએ આપણા મેથ્સ ઉપર, ત્રિકોણમિતિ. તો ત્રિકોણમિતિમાં પણ ઘણા વિધેય એવા છે, ઘણા બધા વિધેયો છે જે વિધેયને આપણે કેવા કહી શકીએ? આવર્તી વિધેય. આવર્તી વિધેય. કેમ આપણે એને આવર્તી વિધેય કહીએ છીએ? કારણ કે એ વિધેયનું મૂલ્ય અથવા એ વિધેયની જે વેલ્યુ મળે છે એ વેલ્યુ પણ સતત રિપીટ થયા કરે છે. એ વેલ્યુ આગળ વધતી નથી. અમુક અંતરે એની વેલ્યુ કે એનું મૂલ્ય રિપીટ થયા કરે. એક એક્ઝામ્પલથી હું વિધેય લઈને તમને સમજાવું કે કોઈ વિધેય લઈ લઈએ. માની લો કે એક વિધેય હું આવું લખું છું કે f(n to n), એટલે નોર્મલ જે કહેવાય પ્રાકૃતિક સંખ્યાગણ n to n, પણ આ જે સહપ્રદેશ છે એ એમાં 0નો સમાવેશ થાય છે, એટલે ઇન્ક્લુડિંગ 0. અને એક fn વિધેય છે. એ fn વિધેય કેવું છે કે n ને
5 વડે ભાગતા મળતી શેષ, ભાગતા મળતી શેષ કેટલું રિમાઇન્ડર શું વધે છે એવું એક વિધેય છે. તો શેષ વધે. હવે એવા પ્રકારનું વિધેય જો બનાવવું હોય તો હું આવું ટેબલ બનાવી શકું. તમે સમજી શકો છો કે આવું એક આપણે ટેબલ બનાવવું પડશે. એન અને એફએન લખવા પડે. તો અહીંયા હું એન લખી દઉં અને અહીંયા હું એફએન લખી દઉં, બરાબર. અને હવે આપણે વાત કરીએ તો અલગ અલગ વેલ્યુ લઈશું. એટલે અહીંયા આપણે એનું એક કોષ્ટક બનાવી દઈએ ટેબલ ટાઈપનું, અને આ વિધેય ઉપરથી તમને આવર્તમાનનો અંદાજ આવશે. ઉદાહરણ તરીકે વિધેયમાં હું પહેલી વેલ્યુ લઉં છું 1, કારણ કે આપણો પ્રદેશ કયો છે? પ્રાકૃતિક સંખ્યાગણ, એટલે 1 થી શરૂઆત થાય. હવે હું 1 ને 5 વડે ભાગું તો ભાગી ના શકાય, તો શેષ 1 જ વધે. 2 ને 5 વડે ભાગું તો 2 ભાગ્યા 5 કરું તો શેષ 2 જ વધે. 3 ને ભાગું તો ભગાય નહીં, પણ શેષ વધ્યું હોય 3 જ કહેવાય. 4માં પણ 4 જ કહેવાય. પણ 5 ને જ્યારે 5 વડે ભાગું ત્યારે શેષ શું થઈ જાય? 0. 5 ભાગ્યા 5 કરીએ ત્યારે કશું વધતું નથી, એટલે અહીંયા વધે રિમાઇન્ડર 0. ફરી પાછું હું 6 લઉં તો 6 ભાગ્યા 5 કરીએ તો 6 ભાગ્યા 5 કરીએ તો શેષ 1 વધે. 7 ને 5 વડે ભાગીએ તો શેષ 2 વધે. 8 ને ભાગીએ તો શેષ 3 વધે. 9 ને ભાગીએ તો 4 વધે. 10 ને ભાગીએ તો 5 0 વધે. 5 ના વધે, પણ 10 ભાગ્યા 5 કરીએ તો 2 ઉપર આવે, પણ એને શેષ કોઈ વધે નહીં, તો 0 થઈ ગયું. ફરી 11 ને તમે 5 વડે ભાગો તો 1 શેષ વધે. 12 ને ભાગો તો 2 વધે. 13 ને ભાગો તો 3 વધે. 14 ને ભાગો તો 4 વધે. પણ 15 ને ભાગવા જાઓ તો શેષ 0 વધે. તો આ પ્રમાણે સતત તમે જોશો તો સાયકલ રિપીટ થયા કરે. એફએન કેવું મળે? 1 2 3 4 0. ફરી પાછું 1 2 3 4 0, 1 2 3 4 0. તો આ પ્રકારનું જે વિધેય થયું એ વિધેય એફએનને આપણે કેવું કહી શકીએ? આવર્તી વિધેય. એફએન કેવું છે? આવર્તી વિધેય. અને એનું આવર્તમાન કેવું હોય તો કેવું કહેવાય? 5 10, આ અમુક અંતરે 5 છે, પછી 10 છે, 15, તો એ એના આવર્તમાન થયા કહેવાય. તો આવર્તમાનમાં લખવું હોય તો 5 10 15 એવું લખી શકાય. એનું મુખ્ય આવર્તમાન કેવું કહેવાય? 5. મુખ્ય આવર્તમાન 5 છે. ભાઈ 5 ને ગુણાકારમાં 10 15 20 એ એના આવર્તમાન થયા કહેવાય. તો આખા પ્રેઝન્ટેશન, આ આખી સ્લાઇડ્સની સમજણ ઉપરથી તમને એટલો ખ્યાલ આવ્યો હશે કે આવર્તી વિધેય શું છે અને આવર્તમાન શું છે. આગળ વાત કરીએ. હવે એ જ સંદર્ભમાં હું ત્રિકોણમિતિનું કોઈ વિધેય તમને સમજાવી રહ્યો છું. આવર્તી વિધેય અને આવર્તમાન શું કહેવાય તે. તો સૌ પ્રથમ મેં એકમ વર્તુળ દોરી નાખ્યું. આ એકમ વર્તુળ અહીંયા જે છે એ 0 0, અહીંયા પોઈન્ટ એટલે 1 0, અહીંયા પોઈન્ટ છે એ 0 1, આ પોઈન્ટને આપણે કહીશું -1 0, અને આ પોઈન્ટને કહીશું 0 -1. અને માની લો કે હું કોસ વિધેયની વાત કરું છું. કયું ફંક્શન? કોસ ફંક્શન, કોસ વિધેય. હવે અહીંયા ખૂણો કેટલો? 0. આ ખૂણો કેટલો કહીશ? π/2. આ ખૂણો છે તે પાય, અહીંયા 3π/2, અને ફરી પાછો અહીંયા ખૂણો આવશે 2π. હવે તમે ધ્યાનથી જુઓ તો cos 0 જ્યારે કહું ત્યારે cos 0ની વેલ્યુ કેટલી? 1. cos π/2 કહું ત્યારે એની વેલ્યુ કેટલી? 0. cos π એટલે -1. cos 3π/2 એટલે 0. પણ ફરી પાછું હું cos 2π પર આવું ત્યારે વેલ્યુ 1 થઈ જાય. હવે cos 2π, હવે એવી રીતે જેમ 0માં મેં 2π ઉમેર્યા, એવી રીતે π/2માં પણ હું 2π ઉમેરી દઉં તો અહીંયા ફરી પાછી વેલ્યુ 0 મળશે. એટલે આ પ્રમાણે રિપીટ થયા કરે. 1 0 -1 0, 1 0 -1 0. તો cos વિધેય માટે મારે કહેવું તો એમ કહી શકાય કે 2π ખૂણાના અંતરે, 2πના અંતરે એની વેલ્યુ રિપીટ થયા કરે છે. 1 પછી 0, એટલે cos 0 હતું અને પ્લસ હું 2π કરું તો પણ વેલ્યુ 1 આવે. cos અહીંયા π/2 હતું
પ્લસ હું 2π કરું તો પણ વેલ્યુ 0 આવે. cos π હતું પણ પાઈ પ્લસ હું 2π કરું તો પણ વેલ્યુ -1 આવે. cos અહીંયા 3π/2 હતું પ્લસ 2π કરી દઉં તો પણ વેલ્યુ 0 આવે. અને એવી રીતે અહીંયા cos 2π હતા એમાં બીજા 2π એડ કરી દઉં તો પણ વેલ્યુ 1 આવે. તો સતત જે ખૂણો છે એમાં 2π તમે એડ કરતા જાઓ તો એની વેલ્યુ સ્થિર રહે છે. તો આ પ્રકારનું વિધેય છે એ આવર્તી વિધેય છે ને એનું આવર્તમાન 2π છે. એટલે cos માટેનું આવર્તમાન આપણે કહેવું હોય તો 2π કહેવાય. એવી જ રીતે તમે સાઇન માટે પણ વિચારી શકો. સાઇનનું આવર્તમાન પણ 2π થાય. એટલે હું બધાની ચર્ચા કરતો નથી પણ એક આપણે ટેબલ બનાવી શકીએ. ટેબલ કેવું બની શકે? અહીંયા ત્રિકોણમિતીય વિધેય, અહીંયા હું વિધેય લખી શકું અને અહીંયા એનું આવર્તમાન લખી શકાય. હવે આવર્તમાન જે કહું તે મુખ્ય આવર્તમાન કહેવાય. આ ખાસ વસ્તુ યાદ રાખજો. મુખ્ય આવર્તમાન એટલે જે મેઇન છે તે 2π છે એ મુખ્ય આવર્તમાન કહેવાય. પછી 2πના અંતરે તો વેલ્યુ રિપીટ થઈ, 4πના અંતરે પણ રિપીટ થઈ, 6πના અંતરે પણ રિપીટ થઈ, પણ પહેલો નાનો એકમ કયો? 2π. તો અહીંયા એનું મુખ્ય આવર્તમાનની આપણે વાત કરીએ છીએ. અહીંયા હું વિધેય લખી દઉં cos, પછી sin, અહીંયા tan, અહીંયા cot, પછી sec અને cosec. તમારે અહીંયા યાદ શું રાખવાનું કે cosનું મુખ્ય આવર્તમાન 2π છે, એવું સાઇનનું મુખ્ય આવર્તમાન પણ 2π છે. ફક્ત tan અને cotનું પાય છે. tan અને cot માટે કેવું છે? પાય છે. ફરી પાછું sec અને cosec માટે 2π. તો દરેક 2πના અંતરે એ વેલ્યુ રિપીટ થાય છે અને આ એનું મુખ્ય આવર્તમાન થયું. ફરી એકવાર કહી દઉં કે મુખ્ય આવર્તમાન એટલે 2π. પછી એ જ વસ્તુ 4πના અંતરે પણ રિપીટ થાય, એ અંતર 6πના અંતરે પણ રિપીટ થાય, 8πના અંતરે પણ રિપીટ થાય. તો અહીંયા 2, 4 આ જે નંબર બદલાય છે ને આપણે કેના સ્વરૂપમાં બતાવી શકીએ. એટલે સિમ્પલ ફોર્મ કેવું તો કેવું કહેવાય કે cos, પછી sin, sec અને cosec વિધેય માટે મારે સિસ્ટમેટિક લખવું હોય તો એવું લખાય કે 2k પાય k બિલોંગ્સ ટુ z પણ -0. એમાં 0 આવે નહીં. ઝેડની કોઈ પણ વેલ્યુ હોય, માઇનસ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે, પણ 0 બાકાત રાખીએ તો અહીંયા 2k પાયના સ્વરૂપમાં આવે એનું આવર્તમાન થયું. ઉદાહરણ તરીકે k તરીકે હું 1 લઉં તો 2 × 1 એટલે 2π, તો 2π એનું આવર્તમાન થયું. k તરીકે હું 2 લઉં તો 4π થાય, k તરીકે 3 લઉં તો 6π થાય. પણ હું 0 ના લઈ શકું. 0 લઉં તો 0 થઈ જાય, એ ચાલે નહીં. એનું આવર્તમાન 0 ના મળે. અને એવી રીતે tan અને cot માટે લખવું હોય મેથેમેટિકલ ભાષામાં તો શું લખાય? k પાય k બિલોંગ્સ ટુ z -0. એમાં પાયના અંતરે રિપીટ થાય એટલે kની વેલ્યુ 1 લો તો 1π, 2 લો તો 2π, 3π. તો કન્ટિન્યુઅસ આપણને આવી વેલ્યુ મળ્યા કરે. તો આ થયું ત્રિકોણમિતીય વિધેયના આવર્તમાનની વાત. હવે ફરી આ જ વસ્તુને આગળ એક નવા પેજ ઉપર હું તમને સમજાવી રહ્યો છું. હવે સ્ટુડન્ટ્સ આપણે સમજવું છે કે ત્રિકોણમિતીય વિધેયનું મુખ્ય આવર્તમાન કઈ રીતે શોધી શકાય. પરીક્ષામાં ઘણીવાર આ પ્રકારના દાખલાઓ હોય છે કે મુખ્ય આવર્તમાન શોધો. તો અહીંયા કોઈ તમને ત્રિકોણમિતીય વિધેય આપેલું હશે, હું લખી દઉં અહીંયા કોઈ ત્રિકોણમિતીય વિધેયનું સ્વરૂપ હશે અને અહીંયા તમારે મુખ્ય આવર્તમાન શોધવાનું આવે. તો એક ટેબલ યાદ રાખી દો અથવા બનાવી દેવાનું જાતે. મુખ્ય આવર્તમાન ત્રિકોણમિતીય વિધેયનું જનરલાઇઝ સ્વરૂપ કેવું હોય તો a cos પછી bx પ્લસ c પ્લસ d. આ એનું જનરલાઇઝ સ્વરૂપ છે. એવી રીતે સાઇનનું પણ હોય કે ભાઈ a sin bx પ્લસ c પ્લસ d. આવું તમે દરેક માટે લખી શકો. પછી એ તે હું a sec bx પ્લસ c પ્લસ d, a cosec bx પ્લસ c પ્લસ d. એવી રીતે અહીંયા a tan bx પ્લસ c પ્લસ d અને અહીંયા a cot bx પ્લસ c પ્લસ d.
આ ત્રિકોણમિતીય વિધેયનું સ્વરૂપ થયું સૈદ્ધાંતિક સ્વરૂપ. અને મુખ્ય આવર્તમાનનું ફોર્મ આવું છે કે 2π ડિવાઇડેડ બાય બી માનાંકમાં બી. અહીંયા પણ 2π ડિવાઇડેડ બાય માનાંકમાં બી, અહીંયા 2π ડિવાઇડેડ બાય માનાંકમાં બી, અહીંયા 2π ડિવાઇડેડ બાય માનાંકમાં બી, અને અહીંયા ફક્ત પાય ડિવાઇડેડ બાય માનાંકમાં બી, અહીંયા પાય ડિવાઇડેડ બાય માનાંકમાં બી. તો આ પ્રકારનું મુખ્ય આવર્તમાન થશે. પહેલા 4 વિધેય માટે 2π લખાય, બાકીના tan અને cot માટે પાય લખાય, નીચે બી પણ માનાંકમાં એબ્સોલ્યુટ વેલ્યુ. કહેવાનું તાત્પર્ય એવું છે કે મુખ્ય આવર્તમાન ફક્ત બી ઉપર આધારિત છે. જો અહીંયા અચળ કેટલા અહીંયા છે વેરિયેબલ એ બી સી અને ડી મેં યુઝ કર્યા છે ફંક્શનમાં, એ બી સી ડી. આમાંથી એની અસર નથી, સીની અસર નથી, ડીની નથી. ફક્ત આપણે ધ્યાનમાં લેવાનો છે બી, અને બી એટલે એક્સનો સહગુણક. તમે આખા સ્વરૂપમાં જુઓ તો હું એમ કહી શકું બી એટલે શું છે? એક્સનો સહગુણક. એટલે જ્યારે પણ મુખ્ય આવર્તમાન શોધવાનું થાય ત્યારે એક્સનો સહગુણક કોણ છે? એક્સનો જે સહગુણક હોય એ નીચે અહીંયા એબ્સોલ્યુટ વેલ્યુમાં લખાશે. તો આ ટેબલને ધ્યાનમાં રાખીને હવે હું શોર્ટમાં દાખલાઓ લઈ રહ્યો છું કે જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. તો સ્ટુડન્ટ્સ, વિડીયોના અંતમાં છેલ્લે થોડાક દાખલાઓ મેં લીધા છે જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે, અને પ્રશ્નનું ટાઇટલ છે નીચેના ત્રિકોણમિતીય વિધેયના મુખ્ય આવર્તમાન શોધો. મુખ્ય આવર્તમાન શોધવાનું છે તો હમણાં જ જે ડિસ્કસ કર્યું એ ટેબલ આપણે ધ્યાનમાં રાખવું પડે. એ ટેબલ હું ફરી તમને બતાવી દઉં કે ટેબલમાં ફંક્શન વાઇઝ આપણે આવું લખેલું છે કે જે પ્રકારનું ફંક્શન હોય, પહેલાં જે 4 છે કોસ, સાઇન, સેક, કોસેક માટે 2π ભાગ્યા બી માનાંકમાં બી એટલે એબ્સોલ્યુટ વેલ્યુ બી, tan cot માટે પાય ડિવાઇડેડ બાય એબ્સોલ્યુટ બી, અને બી એટલે કોણ? એક્સનો સહગુણક. એક્સનો જે પણ સહગુણક છે એ નીચે લખાશે. હવે આને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નોનું સોલ્યુશન લઈએ. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન અહીંયા fx ઇઝ ઇક્વલ ટુ 3 cos 2x. હવે કોસ ફંક્શન છે તો અહીંયા જોવાનું કે એક્સનો સહગુણક કોણ છે? તો એક્સનો સહગુણક કોણ છે? 2. એક્સનો સહગુણક તમે ધ્યાનથી જુઓ તો અહીંયા શું છે? 2. 2x લખેલું 2. તો મુખ્ય આવર્તમાન કેટલું થાય? મુખ્ય આવર્તમાન ઇઝ ઇક્વલ ટુ 2π ડિવાઇડેડ બાય માનાંકમાં બી, આવું લખાશે. 2π માનાંકમાં બી એટલે એક્સનો સહગુણક એટલે 2, તો માનાંકમાં 2. હવે એબ્સોલ્યુટ 2 છે એટલે બહાર નીકળે તો 2 જ થાય, પોઝિટિવ. 2 જતા રહે તો વધે શું? પાય. તો પહેલા વિધેયમાં મુખ્ય આવર્તમાન પાય થશે. બીજા માટે વાત કરીએ, સેકન્ડ કેસ. તો અહીંયા એક્સનો સહગુણક એટલે શું? 2. એટલે મારે લખવું હોય તો બીની વેલ્યુ 2. હવે હું સીધું લખું છું બીની વેલ્યુ 2. અને સાઇન ફંક્શન છે તો મુખ્ય આવર્તમાન કેટલું થાય? ઇઝ ઇક્વલ ટુ 2π ડિવાઇડેડ બાય બી ઇઝ ઇક્વલ ટુ 2π ડિવાઇડેડ બાય 2. અહીંયા પણ 2 બહાર નીકળે તો પોઝિટિવ 2 એટલે 2π ફરી લખવું હોય તો 2 જતા રહે તો જવાબ મળે પાય. તો આનું મુખ્ય આવર્તમાન પણ પાય થયું. ત્રીજો પ્રશ્ન અહીંયા બીની વેલ્યુ કેટલી? 3. એક્સનો સહગુણક કોણ છે? 3. બાકી કશું જોવાની જરૂર નથી. 5ને કોન્સ્ટન્ટ છે એને જોવાનું નહીં, ફક્ત એક્સનો સહગુણક 3 છે. તો અહીંયા મુખ્ય આવર્તમાન અને કોસ ફંક્શન છે એટલે 2π ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ 2π ભાગ્યા બી એટલે 3. તો અહીંયા 3 થશે તો જવાબ મળશે 2π/3. કારણ કે બી 3ની વેલ્યુ બહાર નીકળ્યા પછી 3 જ રહે એટલે 2π/3 એ એનું મુખ્ય આવર્તમાન થશે. ચોથામાં કોટ ફંક્શન છે એટલે પાય આવશે, પણ એક્સનો સહગુણક કોણ? 1/6. અહીંયા બી લખવું હોય તો શું લખાય? 1/6. 1/6 ગુણ્યા એક્સ એટલે x/6 થાય, તો બી ઇઝ ઇક્વલ ટુ 1/6. હવે મુખ્ય આવર્તમાન
કોટ છે એટલે શું લખાય? પાય ડિવાઇડેડ બાય માનાંકમાં બી ઇઝ ઇક્વલ ટુ પાય ડિવાઇડેડ બાય માનાંકમાં 1/6 ઇઝ ઇક્વલ ટુ પાય. અહીંયા 1/6 6 ઉપર જતા રહે તો 6 પાય. તો આનું મુખ્ય આવર્તમાન 6 પાય થશે. એવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરીએ તો અહીંયા બીની વેલ્યુ કેટલી? એક્સનો સહગુણક 2/3. એક્સનો સહગુણક 2/3 અને એટલે મુખ્ય આવર્તમાન ગણવું હોય તો મુખ્ય આવર્તમાન કોસ ફંક્શન છે તો 2 પાય ડિવાઇડેડ બાય એબ્સોલ્યુટ વેલ્યુ બી ઇઝ ઇક્વલ ટુ 2 પાય એબ્સોલ્યુટ વેલ્યુમાં 2/3 આવું થશે ઇઝ ઇક્વલ ટુ 2 પાય અહીંયા 2/3 3 ઉપર જતા એટલે 6 પાય ભાગ્યા 2 એટલે 3 પાય. આન્સર આવશે 3 પાય. કારણ કે આ જે 3 છે એ 3 ઉપર જતા એટલે 3 ગુણ્યા 2 એટલે 6 પાય ભાગ્યા 2 એટલે 3 પાય. અને છેલ્લો પ્રશ્ન બહુ ટ્વિસ્ટ કરીને આપેલો છે કે fx ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર 39 પ્લસ કોસ સ્ક્વેર 30 એટલે આ થયું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા જેવું સ્વરૂપ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા હોય તો એની વેલ્યુ તો 1 આવે એટલે આ fx એવું થયું fx ઇઝ ઇક્વલ ટુ 1 અને 1 મીન્સ કોન્સ્ટન્ટ વેલ્યુ થઈ ગઈ. અને આની વેલ્યુ જો અચળ હોય કોન્સ્ટન્ટ છે એટલે એનું આવર્તમાન મળી શકે નહીં. તો એનું આવર્તમાન નહીં મળે, આવર્તમાન નથી, કારણ કે આ ફંક્શનની વેલ્યુ 1 થઈ ગઈ. એટલે અહીંયા પ્રશ્નો બહુ સરસ રીતે આપેલા છે. એક્સનો સહગુણક પકડવાનો અને પેલું ઇક્વેશન મૂકી દેવાનું તો તમને એનું મુખ્ય આવર્તમાન મળી જશે. મુખ્ય આવર્તમાન એટલે એ એવો ગાળો કે જેના દ્વારા વિધેયના મૂલ્ય રિપીટ થાય છે. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો લાગે છે, પણ આવર્તમાન સમજવું જરૂરી હતું. જે ઘટનાઓ સતત રિપીટ થાય એને આવર્તી ઘટનાઓ કહેવાય, જે ગાળો હોય એને આવર્તમાન કહેવાય. અને એ જ વસ્તુ વિધેયને લાગુ પડે. વિધેયમાં આપણે યાદ રાખીશું સાઇન, કોસ, સેક અને કોસેક માટે 2 પાય છે, ટેન અને કોટ માટે પાય છે. અને આ ઇક્વેશન લગાડીને આપણે એનું મુખ્ય આવર્તમાન શોધી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા વિડીયોને વિરામ આપું છું. ફરી એકવાર ક્યાંય ખ્યાલ ના આવે તો તમે એકવાર રિવાઇન્ડ કરીને વિડીયોને જોઈ લેજો. ક્વેશ્ચન કોઈ હોય, ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. ફરી મળીશું નેક્स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.